તો ફાઇનલી આપણા ફર્સ્ટ બ્લોગની વિડીયોની શરૂઆત કરી છે ગણપતિ બાપાના દર્શનથી જામનગર એરપોર્ટથી. આપણે બોર્ડિંગ લઈને વેટિંગ એરિયામાં બેઠા છીએ. જે આપણી ફ્લાઇટ મુંબઈથી જામનગર નથી આવી તો એની રાહ જોઈ રહ્યા છીએ. તો ફાઇનલી આપણી એર ઇન્ડિયાની ફ્લાઇટ મુંબઈથી જામનગર આવી ગઈ છે. રાઈટ 12:24 આપણી ફ્લાઇટ આવી ગઈ છે એર ઇન્ડિયા. આપણું બોર્ડિંગ ચેકિંગ ચાલુ થઈ ગયું છે. આપણે પ્લેન તરફ જઈ રહ્યા છીએ. તો ફાઇનલી આપણી સીટ ઉપર બેસી ગયા છીએ આપણે પ્લેનની અંદર. સામે રિલાયન્સ કંપનીનું જેટ છે પ્રાઇવેટ. તો આપણી ફ્લાઇટ રનવે પૂરા જવા લાગી છે. રાઈટ 1:05 આપણી ફ્લાઇટ ટેક ઓફ થશે. તો ફાઇનલી આપણી ફ્લાઇટ ટેક ઓફ થઈ ગઈ છે. તો આપણે વાદળાની વચ્ચે આવી ગયા છીએ ને પ્લેનમાં આપણો નાસ્તો પણ આવી ગયો છે. બપોરનું લંચ કયો કે નાસ્તો કયો મારા માટે તો આવી ગયું છે મુંબઈ. મુંબઈની લોકલ ટ્રેન. તો તમે લોકો ઉપરથી મુંબઈનો આનંદ લ્યો જોઈને. કેવું લાગે છે ઉપરથી મુંબઈ તમને લોકોને કોમેન્ટમાં જણાવજો મને. તો આપણે લેન્ડની તૈયારી છે. બસ 2-3 મિનિટમાં આપણે હવે લેન્ડ થઈ જશે. તો આપણે લેન્ડ થઈ ગયા છીએ મુંબઈના એરપોર્ટ ઉપર. રાઈટ 2:05 આપણે લેન્ડ થઈ ગયા છીએ. 1 કલાકમાં આપણે મુંબઈ પહોંચી ગયા છીએ એરપોર્ટે જામનગરથી.
તો ફાઇનલી આપણે હવે એર ઇન્ડિયાની બસ કોરર જઈએ છીએ, નીચે ઉતરી છીએ પ્લેનની. રાઈટ 2:30 વાગી ગયા છે. આપણે એર ઇન્ડિયાની બસમાં બેસી ગયા છીએ એક્ઝિટ તરફ જવા માટે. તો ફાઇનલી આપણે એરપોર્ટ ઉપર આવી ગયા છીએ, જ્યાં લગેજ બેલ્ટ કાઉન્ટર છે, પણ આપણે લગેજ હતું નહીં કાંઈ. આપણી પાસે જે બેગ હતું એ આપણે પેલું લઈ લીધું હતું. તો હવે આપણે અહીંથી એક્ઝિટ કોરા એન્ટ્રી લેશી. તો સામે છે એક્ઝિટ, અહીંયાથી આપણે એરપોર્ટની બહાર નીકળી. તો અહીંથી હવે આપણે જવાનું છે લિફ્ટમાં P4 ગેટ નંબર ઉપર જવાનું છે, એટલે લિફ્ટમાં જઈને આપણે P4 ઉપર જશું. તો આપણે બહાર નીકળી ગયા છીએ. હવે આપણે જઈ રહ્યા છીએ મેટ્રો સ્ટેશન પૂરા. તો આપણે મેટ્રો સ્ટેશનમાં પહોંચી ગયા છીએ. હવે અહીંથી આપણે મેટ્રોની ટિકિટ લેશી દાદર લગીની. દાદરથી પછી આપણે ટેક્સી કરાવી લેશી. આપણે મેટ્રોમાં આવી ગયા છીએ. બસ મેટ્રો આવેની રાહ જોઈ છે. ત્યાંથી આપણે જઈશું દાદર, અને દાદરથી ટેક્સી કરાવશી કા બીજી મેટ્રો પકડશી. તો આપણી મેટ્રો આવી ગઈ છે. તો આપણે મેટ્રોમાં અંદર જઈ. આપણે મેટ્રોમાં બેસી ગયા છીએ. હવે દાદર સ્ટેશન ઉપર આપણે ઉતરશી મેટ્રોના. બસ આપણું દાદર સ્ટેશન આવી ગયું છે. અહીંયાથી હવે આપણે બહાર નીકળશી. તો અહીંથી આપણે હવે દાદર સ્ટેશનથી ટિકિટ સ્કેન કરાવીને બહાર નીકળશી મેટ્રોની એક્ઝિટ તરફ. ત્યાંથી પછી આપણે ટેક્સી પકડશી. તો આપણે આ મશીનમાં સ્કેન કરીને બહાર નીકળી. આપણે અહીંથી બહાર નીકળીને આપણે ટેક્સી મળી જાય તો અહીંથી જ આપણે ટેક્સી કરી લેશી. ત્યાંથી પછી સીધા ગ્રાન્ડ રોડ આપણે જશી અને ત્યાં હોટલ રાખી લેશી. તો સામે 2 ટેક્સી છે, ત્યાં જઈ અને વાત કરી ટેક્સીનું પૂછીએ શું છે ને શું નહીં. આપણે અત્યારે ટેક્સીમાં બેસી ગયા છીએ. હવે અહીંથી આપણે જશી ગ્રાન્ડ રોડ પૂરા, ત્યાં હોટલ રાખશી અને ત્યાંથી પછી નીકળશી ગણપતિના દર્શન માટે આપણે.
ટેક્સીવાળા કાકા આપણે પૂછે છે કે તમે એરપોર્ટમાંથી અહીંયા લગી શેમાં આવ્યા, તો આપણે એને કહીએ છીએ કે મેટ્રોમાં આવ્યા. આપણે પૂછીએ છીએ કે કેટલો સમય થયો તમને એરપોર્ટથી અહીંયા પહોંચતા, તો આપણે એને કહીએ છીએ કે આપણે 10 મિનિટનો સમય થયો છે એરપોર્ટથી દાદર સ્ટેશન પહોંચતા. તો કાકા વિચારમાં પડી જાય છે કે સારું તમે મેટ્રોનો ફાયદો લઈ લીધો એમ કે છે આપણે, કેમ કે ટેક્સી કરાવી હોય તો તમારે 1 કલાક પાકી ટ્રાફિકમાં એ રીતના, એટલે આપણે મેટ્રો કરાવી હતી કે 10 મિનિટમાં આપણે અહીંયા પહોંચી ગયા. કાકા હવે આપણે પૂછીએ છીએ કે જે અંડર ટનલ બની છે મરીન ડ્રાઈવ જવા માટે તે તમે જોઈ છે કે નહીં, તો આપણે કાકાને કીધું કે ના મેં વિડીયોમાં જોઈ છે, મેં અંડર ટનલ નથી જોઈ હજી લગી. હું પુલ ઉપરથી આવ્યો છું પણ ટનલમાં અંદરથી નથી આવ્યો હું હજી લગી. કાકા કહે છે કે અહીંથી ટનલ છે અને બહુ સારી બનાવી છે, અંડર ટનલ જોવા જેવી છે એમ. સામે મુકા કાકાનું ઘર દેખાય છે. આપણે આપણી જગ્યાએ આવી ગયા છીએ. હવે આપણે અહીંથી હોટલ રાખી લઈએ હમણાં અને ફ્રેશ થઈને ગાયોકા ગણપતિના દર્શન માટે નીકળી જઈએ. बस बस इधर ही कहीं रोक दो ना भाई, मैं चला जाऊंगा इधर से. તો હોટેલેથી ફ્રેશ થઈને આપણે બીજી ટેક્સી કરી લીધી છે લાલબાગના ગણપતિ બાપાના દર્શન કરવા માટે. તો આપણે નીકળી ગયા છીએ અત્યારે લાલબાગના દર્શન કરવા માટે બીજી ટેક્સી કરાવીને. તો આપણે લાલબાગના રસ્તા પર જઈ રહ્યા હતા, તો આપણે એક ગણપતિ બાપાનું વિસર્જન રસ્તામાં જોવા મળ્યું છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ લાલબાગના ગેટે, મેન ગેટ આગળ. સામે રહ્યું મેન ગેટ છે લાલબાગના ગણપતિનો. તો સામે પણ બીજો ગેટ છે લાલબાગના ગણપતિને લાઈનમાં જવા માટેનું દર્શનનું. સામે મેન ગેટ છે લાલબાગનું, જે વીઆઈપી લોકોને જવા મળે છે ત્યાંથી. આપણે હવે જઈએ છીએ ગણપતિ બાપાના મુખ્ય દર્શન કરવા માટે, કેમ કે ચરણ દર્શનમાં તો બહુ લાઈન છે મોટી જબરી, એટલે મુખ્ય દર્શન કરશું આપણે. ચરણ દર્શન માટે લાઈન હતી, એનું ગેટ હતું એ બીજી જગ્યાએથી હતું, પાછળના ભાગેથી. તો પછી મેં કીધું અહીંયા પણ બહુ ટ્રાફિક છે ને અહીંયા પણ બહુ ટ્રાફિક છે, તો આપણે મુખ્ય દર્શન કરી લઈએ ગણપતિ બાપાના. અત્યારે મુખ્ય દર્શનમાં લાઈનમાં લાગી ગયા છીએ. અમારા જલ્દી 1-2 કલાકમાં વારો આવી જશે. ચાલો ગણપતિ બાપા પાસે પૂછું પછી તમને દર્શન કરાવડાવું લાઈનમાંથી. આપણે 20 થી 25 મિનિટમાં લાઈનમાંથી અડધું લાઈન ક્રોસ કરી નાખી છે દર્શન માટે જવા માટેની. હજી અડધું બાકી છે ગણપતિ બાપા પાસે પહોંચવા માટે. તો પણ સારું કહેવાય, 20-25 મિનિટમાં આપણે આટલું પહોંચી ગયા, અડધું કવર કરી લીધું છે.
અડધી લાઈન હજી બાકી છે આપણે. તો લાલબાગના રાજાના ગણપતિ દાદાની આરતી શરૂ થઈ ગઈ છે. આરતીના કારણે હવે લાઈન બંધ કરી નાખી હોય કે પછી બીજું કારણ હોય કંઈ ખબર નથી. લાઈન હાલતી નથી, 1 કલાક ઉપર થઈ ગયું છે. થોડીક વાર થઈ તો આપણે ખબર પડી કે લાઈન કેમ બંધ થઈ છે. તો તમને બધાને ખબર પડી ગઈ હશે કે આરતીની લાઈન બંધ નથી થઈ. કોઈક વ્યક્તિ આવ્યું છે, એ કારણે લાઈન બંધ થઈ ગઈ છે અને 2 કલાક ઉપર થઈ ગયું છે. અહીંથી હવે ખાલી 10 જ મિનિટની છે લાઈન. હવે 10 મિનિટની લાઈન ખોલે તો 10 મિનિટમાં આપણે ગણપતિ બાપાના દર્શન થઈ જાય. અને 2 કલાક ઉપર થઈ ગયું છે, હજી લગી ખુલી નથી લાઈન. તો 3 કલાક રાહ જોવા પછી આપણી લાઈન શરૂ થઈ છે ગણપતિ બાપાના દર્શન કરવા માટેની પાછી. તો રાઈટ 4 કલાકે આપણા દર્શન થયા છે ગણપતિ બાપાના મુખના. બાજુમાં વરસાદ પણ ચાલુ છે, તમે તેના છાંટા જોઈ શકો છો. તમે લોકો જોઈ શકો છો ગણપતિ બાપાનું ડેકોરેશન કેવું સરસ મજાનું છે. પણ વિડીયો કરતાં અહીંયા આવીને રૂબરૂ જુઓ તો બહુ જ સરસ છે ગણપતિ બાપાનું ડેકોરેશન. તો આપણે લાલબાગના રાજાના દર્શન કરી અને આપણે જઈશું હવે મુંબઈના રાજાના દર્શન કરવા.
તો આપણે એ રસ્તે જઈ રહ્યા છીએ મુંબઈના રાજાના દર્શન કરવા. તો ફાઇનલી આપણે મુંબઈના રાજા ગણપતિ બાપાના ગેટ આગળ પહોંચી ગયા છીએ. મેઇન ગેટ છે તેમનો, મુંબઈના રાજાના ગણપતિ બાપાનો. તો હવે ત્યાં પણ જશું આપણે દર્શન કરવા. તો આ જગ્યાએથી તેની વીઆઈપી દર્શનની ટિકિટ મળે છે, તો આપણે લઈ લીધી છે વીઆઈપી દર્શનની ટિકિટ અને અંદર દર્શન કરવા જશું હવે આપણે. તો આપણે મુંબઈના રાજાના હવે અંદર દર્શન કરવા જઈ રહ્યા છીએ. આપણે ટિકિટ ન લીધી હોય તો દર્શન આવી જાત. टिकट की जरूर नहीं थी। नहीं ये टिकट वाली लाइन है। हाँ नॉर्मल जैसा ही लग रहा है ना आपको। कोई है नहीं पब्लिक ऐसे ही टिकट ना पहला थोड़ी વાર આપણે એમ થયું કે અહીંયા ખાલી ખોટી ટિકિટ લીધી, પણ અંદર આવ્યા પછી ખબર પડી ટ્રાફિકમાં અહીંયા પણ છે લાઈન છે. તો મુંબઈના રાજાના આપણે દર્શન થઈ ગયા છે, પણ અહીંયાનું ડેકોરેશન પણ બહુ સારું છે. તો મુંબઈના રાજાના દર્શન કરીને હવે આગળ આપણે બીજા ગણપતિ છે તેમના દર્શન કરવા જઈશું. જોઈને બધા ભાઈઓ તમે મજા, મુંબઈના ગણપતિની મજા ઈ જ છે. એટલે તો આગળ કોઈ આવ્યું નહોતું, પણ તો પણ હું એકલો આવી ગયો ગણપતિની મજા લેવા. હવે આપણે જઈશું ચિંતામુક્ત ગણપતિના દર્શન કરવા. એ પણ અહીંથી બાજુમાં જ છે. હમણાં આપણા પુલ ક્રોસ કરશી ને એટલે તરત એ આવી જશે. અહીંથી આપણે ભરી જવાનું ડાબી બાજુ. ડાબી બાજુ વરસો એટલે લાલબાગ પહેલાં આવશે, લાલબાગ પછી ચિંતામણી ગણપતિ આવશે. મુંબઈના રાજાના આપણે દર્શન થઈ ગયા છે. આપણે આ
આ સાઈડથી નથી જવું, કેમ કે આ સાઈડ લાલબાગનો ગેટ હશે એટલે અહીંયા પબ્લિક હશે, એટલે આપણે આ સાઈડના દિશામાં હેલા જાય, ત્યાં રોડ ખાલી હશે, ત્યાંથી હાલવામાં તકલીફ નહીં પડે ને, કારણ કે આપણે પહોંચી જશે. રોડ ક્રોસ કરીને આપણે સામેની સાઈડમાં આવી ગયા છીએ. અહીંયા ખાલી છે ને ઓલી સાઈડ બહુ ટ્રાફિક છે હાલીને આવવાવાળી પબ્લિકનું, કેમ કે લાલબાગના રાજાનો દર્શનનો ગેટ એ સાઈડ જ છે અને મુંબઈના રાજાનો પણ ગેટ એ સાઈડ જ છે, એટલે અહીંયા બહુ ટ્રાફિક હતો, એટલે આપણે એની સામેની દિશા પકડી લીધી છે હાલવા માટે. અંદરથી ને એટલે જાય આવ ખાલી કોઈ જ નહીં. તો અહીંની પણ આપણે વીઆઈપી દર્શનની ટિકિટ લઈ લીધી છે. તો હવે આપણે અંદર જઈ અને બાહુબલી ગણપતિ બાપાના દર્શન કરીએ. તમને લોકોને બાહુબલી ગણપતિના પણ દર્શન કરાવી દીધા છે. તો અહીંની પણ આપણે દર્શન માટેની વીઆઈપી ટિકિટ લઈ લીધી છે. मामा हुआ તો હવે આપણે અહીંથી નીકળી ગયા છીએ અને હવે આપણે કોટલપુરા જાય છીએ. હવે આપણે બધા ગણપતિના દર્શન થઈ ગયા જે કરવાના હતા એ બધા. હવે ટેક્સી બુક કરાવી લીધી છે મેં. હવે અહીંથી આપણે કોટલપુરા ગયા. સરસ અને સારા ગણપતિ બાપાએ દર્શન કરાવી દીધા છે આપણે વ્યવસ્થિત રીતે. થોડા હેરાન થયા છે, થોડો કષ્ટ ભોગવવો પડે દર્શન કરવા આવીને એટલા આપણે.
તો ફાઇનલી